હું પ્રવીણ વિસાવદરની પેટા ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર કિરીટ પટેલ સામે વિપક્ષ બેંક અને મંડળીમાં ઉચાપતના મુદ્દે ભાજપને ઘેરી રહી છે, જેના જવાબમાં પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ ભરત બોઘરાએ આમ આદમી પાર્ટી પર પલટવાર કરતા ચેલેન્જ ફેંકી। બોઘરાએ કહ્યું કે કિરીટ પટેલ પર લાગેલા ઉચાપતના આરોપ પાયાવિહોણા છે। ભરત બોઘરાએ વિરોધ પક્ષોને ખુલ્લો પડકાર ફેંકતા કહ્યું કે ડિબેટ કરવી હોય તો ચોકમાં ગોઠવો, હું આવી જઈશ। ફરચાની બેંકને લઈને પ્રોફિટના મુદ્દે બોઘરાએ કહ્યું કે ગેરરીતિ કરનાર મંડળીઓ સામે પગલાં લેવાયા છે। માધ્યમથી જે કોઈ આગેવાનોને વિરોધ પક્ષને મારે ચર્ચા કરવી તો હું એક ભારતીય જનતા પાર્ટીના જવાબદાર ઉપાધ્યક્ષ તરીકે ચેલેન્જ કરું છું કે વિસાવદરના ચોકમાં ડિબેટ્સ ગોઠવો, હું ચર્ચા કરવા માટે આવીશ। કિરીટ પટેલ 2022માં બેંકના ચેરમેન બન્યા, 22માં ચેરમેન બન્યા ત્યારે બેંકની બેલેન્સ શીટ માઇનસમાં ચાલતી હતી, નુકસાનીમાં બેંક ચાલતી હતી। એમણે આવીને દરેક મંડળીનું ઓડિટ કરાવ્યું, 9 જેટલી મંડળીમાં ગેરરીતિ પકડાણી, એના જવાબદાર મંત્રીઓ સામે પોલીસ કેસ કર્યો અને જેલમાં નાખ્યા।